અત્યારે ભારે કામમાં ભારે ખોરાક નાસ્તામાં શેરો બન્યો હતો દેશી ઘીનો. રામ રામ સીતારામ, જય માતાજી બધાને. ને વાગી ગયા છે 9 અને આજે આપણે કાંઈ કામ છે નહીં, બાકી તો આપણે બધું કામ કમ્પ્લીટ કર્યું છે. આમાં જે બાજરી બાકી હતી, બાજરી પણ નીંદાઈ ગઈ છે. કપા તો આપણે પહેલાં જ નીંદી નાખ્યો હતો ને હમણાં હરોડા આવ્યા કરે રોજ, એટલે ગારાનું કાંઈ કામ પણ થતું નથી બીજું હાથીનું કેવું. એટલે હમણાં તો નવરા થઈ. અને આપણા માલ જો બધા નીણ ખાઈને ઊભા છે. એક વખત આપણે નીણ કરી દીધી, નીણ ખાઈ લીધી. હવે ચાલો બીજી વખત નીણ કરવાની છે, નીણ કરી દીધી. તો ફાઇનલી બધા માલને આપણે જો નીણ કરી દીધી ને માલ બધા નીણ ખાય છે. અને આપણો કપા જો કંઈક આ રીતે દેખાય છે. અત્યારમાં ઘણો મોટો થઈ ગયો. સો 7-8 પાંદડે થઈ ગયો કપા. અને અહીંયા આપણે ડૂલ જેવો નાના છે. અમુક ડૂલ તો આપણે હમણાં સોંપ્યા હતા 3 દિવસ પહેલાં, એટલે ઉગતા આવે છે. બાકી કપાસ હવે તો ઠેઠ ઓલું દેખાય છે અહીંથી છેલ્લે સુધી. નથી વાંધો આવે, એમ બધું હારે થઈ જશે. જે તો ખાતર આવશે એટલે નકર વળી આગતર પાસ્તર થાય ઘણું ખરું, પણ નહીં વાંધો આવે. અને આપણે જે બાજરીના 9 સાહ પારવાના બાકી હતા નીંદવાના, એ પણ કાલે આપણે નીંદી નાખ્યા. બાકી બાજરી પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે તો બસ એ ધૂંભળે પડે ને વધી જાય એની વાત છે. હાથી આંકવાનો એમાં બાકી છે, કારણ કે રોજ ઝાપટું આવી જાય છે. પછી આમાં તો ગારો છે બધો. આ છે આપણી મકાઈ. મકાઈ ઘણી મોટી થઈ ગઈ. હવે શું છે કે આ રોજડા ખાય એવું થઈ ગયું છે મોટું મોટું. એટલે આપણે જે ઝટકાનો એક વાળો બાંધવાનો હતો ઉપલો, એ પણ બાંધી દીધો છે, જેથી કરીને રોજડા આઘા રહે. કારણ કે હવે તો આ મોટા મરાય એવું થઈ ગયું છે. આમાં રોજડા મારીએ કે મોટા જોકે આવ્યા નથી, પણ કદાચ ઓચિંતાના કારક આવી ચડે એ માટે આપણે આપણી ફેરીમાં રહેવું સારું. એટલે કાલે બપોર સુધી વરસાદ નહોતો, એટલે એ 9 સાહ બાજરીના નીંદવાના હતા એ, અને ઉપલો વાળો જે બાંધવાનો હતો એ બાંધી દીધો. અને બપ્પા જો ઘૂમરો મારવા નીકળી ગયા ફરતા. ઝટકે ઝટકે રોજ આંટો મારવો પડે, કે લીલું ઉડતું હોય તો પછી ઝટકા કપાય પાછા, એ માટે. આપણે બાજરી થઈ ગઈ છે કમ્પ્લીટ. અને હવે ખાતર નાખવાનું થશે, પણ થોડીક બાજરી મોટી થઈ જાય ને તો ન વાંધો આવે. નકર જે આને થોડીક ખાતર નડે. બાકી થોડુંક મોટા થઈ જાય પાંદડાને એવું તો બહુ ન વાંધો આવે. હવે પછી વરસાદ થાય એટલે સીધું ખાતર જ નાખવાનું રહે આમાં. બાકી હાથી તો આમાં ક્યારે હાલવા દે કોને ખબર. હમણાં વરસાદની આગાહી પણ છે, એટલે આમાં બેલી આંકવાની થશે, ડાયરેક્ટ બેલી. કારણ કે એવું કાંઈ એટલું બધું ખડ છે નહીં. એટલે આછી બેલી આંકી નાખી એટલે એકાદી વખત હાલી જાય તો ધડે આવી જાય ને કોઈક ઝીણો બિયારો નીકળ્યો એ પણ પડી જાય. એની કાંઈ એટલી બધી ઉતાવળ નથી, બિયારો નીકળતો આવે છે. બાકી આપણી બાજરી તો બહાર નીકળી ગઈ છે, મૂળિયા બહાર, એટલે ન વાંધો આવે. અને આપણો વ્લોગ લગભગ 5 દિવસથી આપણો વ્લોગ નહોતો આવતો, એટલે હવે પાછો આપણે કન્ટિન્યુ વ્લોગ આવશે. કારણ કે આપણે થોડુંક કામ પણ હતું, અને વરસાદના ઝાપટા શરૂ હોય એટલે આપણે કંઈ મોબાઈલ સાથે રાખવાનું કાંઈ મેળ આવતો નહીં. બાકી હવે કન્ટિન્યુ વ્લોગ આપણે આવતા રહેશે. અને અત્યારમાં પણ વાદળા થઈ ગયા છે, અને ગરમી અને ઉકળાટ પણ છે, એટલે નક્કી નહીં બપોર ઓરું ઝાપટું આવી પણ જાય. અને આ છે આપણામાં જો અત્યારે સવારમાં પારવા વહી આવ્યા છે કપા નીંદવા. કેમ સારું? હા હો, બહુ સારું. કેવું છે ખડ? અરે બહુ ખડ. બહુ ખડ થઈ ગયું? બહુ છે. ઘણો બિયારો નીકળ્યો. બહુ છે ખડ. ને આ છે આપણો કૂવો.
કૂવામાં તો અત્યારે પાણી છે, ઊંડું છે. હવે જો ભારે વરસાદ, મોટો વરસાદ થાય તો પાણી ચડશે. બાકી કબૂતરાએ જો માલપા માળા બનાવ્યા. અને આપણે આ શેઢા જો થઈ ગયા મોટા મોટા. હજી લગભગ 10 દીમાં માલને નીરા એવા થઈ જશે. પછી આપણે નીને તો લીલી ને હૂકી બે હાલ છે. કારણ કે આ તો પાછું 15 દી જાય વાઢ્યા પછી, એટલે તરત પાછું કોળી જાય. આ એક જાતનું વાઢિયા જેવું કામ કરે. બાકી માલ ખાય બહુ આ સારું પડે. બાકી જાયમાં પાળો. બાકી 4-5 દિવસમાં આપણે ઘણું ખરું કામ નિપટાવી દીધું. આમાં જે ખાલા પડ્યા હતા, ખાલા પણ પૂરી દીધા. 2 ઠેકાણે જે આપણે આ ઘરનું છે વાડી અને 20 વીઘા ફાર્મે રાખી એ વાડી. અને ત્યાં ખડની દવા છાંટવાની હતી, દવા છાંટી દીધી. કારણ કે ત્યાં બહુ બિયારો નીકળ્યો છે, ખડ નીકળ્યું છે. ત્યાં દવા છાંટી દીધી અને ખાલા પણ બધે પૂરાઈ ગયા. બાજરી આપણે કમ્પ્લીટ થઈ ગયા. ત્યાં નીંદવાનું છે, પણ થોડુંક ખડ બળે પછી નીંદવાનું શરૂ કરીશું. વાગી ગયા છે 10:30 અને આપણે માલને પાવાનો સમય થઈ ગયો છે. તો ચાલો માલને પાઈ લઈ અને માલ પર ફરજામ બાંધી દઈ અને નીણ પૂરો કરી દઈ. કારણ કે તડકો છે નહીં, પણ અહીંયા બહાર તો શું છે, પછી નીણ બગાડે. એટલે જો ને આમાં ઓગા કાઢે ને માલ હાલે એટલે નીણ બધી બગડે. એટલે માલ પર શું ગમાણીમાં નીણ નીરેલી હોય તો માલ ખાય અને બગાડ ન કરે. તો ચાલો માલને પાઈ લઈ. તો ફાઇનલી વાગી ગયા છે 6:05 બાકી છે. અને આપણે હાથીનું કામ કન્ટિન્યુ ચાલુ છે. કારણ કે આજે હાલના કે એટલું બધું બપોર પછી સાંટાનું જોર હતું નહીં અને તડકો હતો, એટલે વરાપ પણ થઈ ગયા આપણે. અને જો આપણે વાંસડા ઊભા છે ત્યાં. બાજરીમાં આંકવાનું તો એ બાજરીમાં બેલ આપણે જે સાહણું પહેલાં મારી દીધું, બેલી કાલે આંકશું. કારણ કે સાહણું સુકાવા દેવું પડે એમ છે. અને હવે અત્યારે કપાસમાં શરૂ કર્યું સાહણું. વરસાદ છે, પણ વરસાદ તો ઊંડો આઘો દેખાય છે. બાકી આજ તો આપણે વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદનું કાંઈ એટલું બધું હતું નહીં ખાસ. બાકી જો આપણે પાંખ બધી સુકાઈ ગઈ છે. બરાબર ભારે સારી થઈ ગઈ હાલે એવી. અને તડકો પણ આજ બપોર છે ખૂબ પીડ્યો. અત્યારે તો જો કે વાદળછાયું છે બધું. એટલે આપણે 3 પડદા જોડ્યા હતા. આપણે ઘોડાનું સાહણું આંક્યું છે. કારણ કે ઘોડાનું એટલું બધું ભારે હાથી ન કહેવાય ને વાસડાને બહુ ભી ન પડે. એ માટે આપણે ઘોડાનું સાહણું આંક્યું છે. ને કાંક આ રીતે આપણું સાહણું હાલે છે. જો એ ઝટકાના મેટા દેખાય ત્યાંથી તે અહીંયા સુધી આપણે 8 ઉતલ કપાસમાં મારી. ને બાકી મકાઈ અને બાજરીમાં પણ સાહણું મારી દીધું. તો આમાં આપણે દોઢિયાના પાળીએ છે, ડોડા અને બાજરી. એટલે આમાં 2 દાંતાનું સાહણું હાલે. કારણ કે આપણે એકલ્યાના પાળીએ હોય તો કદાચ 3 દાંતાનું એમ હાલે. બાકી આપણે આમાં 2 દાંતાનું ઝાંકવું પડે. હવે આમાં કાલે બેલી કાઢવાની થાય. આજ થોડુંક ભીનું પડતું હતું. બાકી કાલ વાહરી જાય એટલે કાલ સવારમાં તો સીધી પહેલાં આપણે બાજરીની બેલી આંકવાની થાય. આમાં બાજરી અને મકાઈમાં બેલી આંકી નાખશું અને પછી જોડી દેવું બેલો કપાસમાં. બાકી જો અત્યારે વાતાવરણ સુંદર દેખાય. બાકી આપણી પાસે જે 1 કલાકનો સમય છે. 1 કલાકમાં જેટલું હાલે એટલું આંકવાનું છે. ને કાલે તો લગભગ 2 હાથી થયા કમ્પ્લીટ આપણે અહીંયા. અત્યારે જેટલો બેલો હાલે આપણે સાહણું એ આંકી નાખવાનું છે. અને કાલ પછી બેલો જોડીશું. તો ચાલો કામ કરી દઈએ કન્ટિન્યુ. પાણી પીતાવીએ. તો જો આપણે શેરો મસ્ત ખાઈ લીધો છે. અત્યારે ભારે કામમાં ભારે ખોરાક નાસ્તામાં શેરો બન્યો હતો દેશી ઘીનો. અને આપણું હાથી ઊભું છે. તો ચાલો જાય હાથી આંકવા. તો ફાઇનલી વાગી ગયા છે 8 અને આપણે જો ફ્રેશ થઈ ગયા છીએ. બાકી વાળું પાણી જે બાકી છે. અને અત્યારમાં અંધારું થઈ ગયું ઘનઘોર.
કારણ કે ધીમે ધીમે હવે દિવસ ટૂંકો થતો જાય. અને આપણે લાઇટનો પ્રશ્ન હતો એ બધો કમ્પ્લીટ પૂરો થઈ ગયો. હવે કાંઈ લાઇટ જતી નથી. અને હાથીનું કામ આપણે કન્ટિન્યુ ચાલુ હતું દિયાતમાં સુધી, એટલે કાંઈ બ્લોગ કન્ટિન્યુ કરવાનો સમય ન આવ્યો, કારણ કે આજ બપોર પછી હાથી શરૂ કર્યું હતું. એટલે થોડીક ઉતાવળ રાખીને નાખવું પડે એમ હતું, કારણ કે કાલે તો પૂરું થાય એમ છે નહીં. જો નકર પાછા છાંટ આવી જાય તો પછી કામ આપણું અધૂરું પડ્યું રહે. એ માટે કાંઈ બ્લોગ કન્ટિન્યુ કર્યો નહીં, અને કાંઈક આપણે કામને કન્ટિન્યુ રાખ્યું હતું આમને. તો અહીંયા આપણે આ વ્લોગનો એન્ડ કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલમાં પહેલી વખત મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ.